ધોરાજી રોડ ઉપર બનાવેલ નવો રેલવે ઓવરબ્રિજ ઉપર મહિલાઓનો ચક્કાજામ। રેલવે ઓવરબ્રિજ બન્યા બાદ ફાટક બંધ કરી દેવાતા સ્થાનિકો ઘણા સમયથી પરેશાન। સ્થાનિકોની ફાટક ખુલ્લું રાખવાની માગ। થોડા દિવસ પહેલા રેલવે પાટા ઉપર ચક્કાજામ કરેલ। ધોરાજી રેલવે ઓવરફ્લાય બ્રિજ ઉપર મહિલાઓ બેસીને બ્રિજ બંધ કર્યો। રેલવે ઓવરફ્લાય બ્રિજ ઉપર ચક્કાજામ મહિલાઓએ કરતા વાહનોની લાંબી કતારો લાગી। મહિલાઓ બ્રિજ ઉપર બેસી જતા બંને સાઇડ વાહનોની લાંબી કતારો લાગી। જેતપુર પોલીસ ઘટના સ્થળ પહોંચી જેતપુર પોલીસના ધાડા ઉતરી પડ્યા। પોલીસે ચક્કાજામ કરતી મહિલાઓની અટકાયત। જેતપુર પોલીસે મહિલાઓની અટકાયત કરી બ્રિજ ખુલ્લો કરાયો। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા જેતપુર। हमारे छोकराओं ने स्कूल में रस्तो हालवानो बंद कर दीधो छे। आ लोकोए बोलो 4 व्हील नो 2 व्हील नो तो बंद कर्यो पण हालवानो बंद कर दीधो लोकोए। એટલે અત્યારે ફરજિયાત ત્યાં ઉપર તમે અત્યારે જો ખાલી હાલવાનો તમે જોવો ને વચ્ચે મૂકી દીધું છે આખું એટલે નો હાલી શકે કે નો કાઈ પણ રાતના માણસ જાતું હોય ને તો ગમે ઈ ઠોકા ખાઈને પડી જાય ઈ લોકો। એટલે માણો એમ તો કે ના ના હાલવાનું માણસાઈ ને ઈ તો કે થોડું હાલવાનું આવે। હા 2 વાર જયેશભાઈ ની ઓફિસે અમે જઈએ જયેશભાઈ કે અમે કઈ કરશું તો એ જવાબ નથી આપ્યો કઈ અત્યાર સુધી। અને બીજું અમે અરજી આપી છે તો અરજીનો જવાબ અમને નથી આપ્યો। ઈ લોકો હમણાં કહેતા ને અમે તો ફાટે પડા કે અમને કઈ ખબર ન અને પાછળથી પોલીસ વાળાને એને બોલાવી લીધા તો પોલીસ વાળાને એની પાસે નંબર હતા આ લોકોના નંબર નહોતા એની પાસે। અમને ખાલી હાલવાનો તો રસ્તો દે ને અમારા છોકરા નાના નાના છે ભાઈ અમારે કેવી રીતના અમે હપ્તા મકાનના ભરતા હોય અત્યારે માણા બધાય નાના છે કોઈ મોટું નથી આમ। અમારી માંગી છે રસ્તો અમને ચાલુ કરી દે। તમે અત્યારે આ બ્રિજ ઉપર ટ્રાફિક જામ કર્યો અને રસ્તા ઉપર બેસી ગયા હતા શું કારણ? અમે ફાટકે આની પહેલા 15-20 દિવસ પહેલા બેઠા હતા આંદોલન કર્યું તો અમને કોઈ જાતનો રિસ્પોન્સ મળેલો નથી। છતાંય આ પુલ બન્યો છે તો અમારું ફાટક બંધ છે। અમારો 16 વર્ષનો રસ્તો છે બરાબર। અત્યારે અમારા નાના બાળકોને કેટલું હેરાન થવું પડે છે। અત્યારે બધી બાજુથી ઓલી મારી દે છે ફ્રેશ પટ્ટી બરાબર તો પછી હાલવાનો રસ્તો નથી આપવાનો। સાયકલ લઈ લઈને હું પુલ ઉપર મોકલવા અહીંયા કેટલા એક્સિડન્ટ થાય છે। પુલ બન્યો એને કેટલા મહિના થયા છે અને એક્સિડન્ટ કેટલા થયા છે ઈ ગણાવો અમને 3 થી 5 સુધીમાં। હા હેતલબેન સોંદરવા તમારું નામ માંગ શું છે? અમારું ફાટક ખોલ અમને રસ્તો આપો। અમને ફાટક નો ખોલી દે તો કઈ ગમે ને અમને રસ્તો આપો અને અમને પ્રૂફ આપો કે તમારો આટલા મહિનામાં કે વર્ષમાં તમને રસ્તો આપી દેવાનો થાય છે। 16 વર્ષથી રસ્તો